હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને ઘરનું આજે બધું કામ પડ્યું છે. આજે તો બાફ મારે છે, ગરમી નથી પણ બહુ બાફ મારે છે, કારણ કે વાદળા છાયું વાતાવરણ છે એટલે એટલી બાફ મારે છે કે હમણાં રહેવાતું જ નથી. અને અમે જે ચોથા માળે રહીએ છીએ તો અત્યારે તો બહુ બાફ મારે છે. તો તમારે ત્યાં કેવી ગરમી ચાલુ થઈ છે કે નહીં, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો હવે ફટાફટ બધું ઘરનું કામ પતાવી દઈએ. તો બપોરનું જમવાનું ને બધું જમી લીધું છે. એ પણ પપ્પા પણ જમીને જતા રહ્યા છે. હવે જમી લીધું છે. હવે ફટાફટ વાસણ ઘસી કાઢીશ અને બીજું બધું તો કામ પતી ગયું છે. હવે ખાલી વાસણ ઘસી કાઢીશ. વાસણ ઘસી અને પછી થોડી વાર અમે આરામ કરીશું. અને આજે મારે બાફલો બનાવવો છે તો સાંજે ઉઠીને હું બાફલો બનાવીશ કે આછી કેરીનો. જો બેનને તો મેં કેરી બાફીને મૂકી દીધી છે. અત્યારે મેં છે ને બાફેલી કેરી જે બાફેલી તેની અંદર મીઠું, પછી શેકેલું જીરું અને પુદીનો નાખી દીધો છે. હવે એની અંદર આપણે ખાંડ નાખીશું. ખાંડ તમે લોકો કેટલી ખાવ છો? આમાં કેવું હોય કે આ દેશી કેરી છે ને એટલે હું છે ને આમાં ખાંડ છે ને લગભગ કોને એક અડધા ચમચા જેટલી નાખીશ, કારણ કે દેશી કેરી છે એટલે ખટાશ લાગશે. આપણે પેલી જે તોતાપુરી લઈએ તો એમાં થોડી ખાંડ નાખશો તો ચાલશે, પણ આની અંદર આપણે થોડું ખાંડનું પ્રમાણ વધારે રાખવું પડશે, કારણ કે દેશી કેરી છે એટલે બહુ જ ખાટી હશે. હવે આને આપણે છે ને ગ્રાઇન્ડરથી કરી દઈશું. પાણી બાળી નથી નાખવાનું, એમને જ ગ્રાઇન્ડ કરી દઈશું. આ રીતે ગ્રાઇન્ડ કરી દીધું છે. હવે આને આપણે છે ને ગાળી લઈશું. બધું થોડું થોડું લઈને ગાળીશું. મેં એ પલ્પની અંદર છે ને પાણી નાખી દીધું છે. ખાલી પાણી જ આપણે રેડવાનું. જ્યારે પીવું હોય ને ત્યારે 2-3 ચમચી એ પલ્પ લઈ લેવાનો અને અંદર પાણી રેડી અને પછી આ રીતે હલાવીને એનો શરબત બનાવી દેવાનો. તો આપણો શરબત રેડી થઈ જાય છે. ઉનાળા માટે તો બહુ સારો છે, કે જે ગરમીમાં જેમને વધારે રહેવું પડતું હોય ને એ લોકો માટે તો બહુ સારો છે, કે તમને લૂ પણ નહીં વાય અને જેને ગરમીનો પ્રોબ્લેમ રહેતો હોય ને એ પણ ગરમી પણ નહીં નીકળે, કશું જ નહીં. બહુ સારું. આ રીતે સ્ટોર કરીને મૂકી દેવાનો. હવે આને હું સ્ટોર કરીને મૂકી દઈશ. રેડી થઈ ગયો છે. અત્યારે મારે છે ને આજે આલુ પરોઠા બનાવવા છે, તો બટાકા બાફવા મૂકી દીધા છે. લોટ બાંધી દઈશ એટલે આલુ પરોઠા આજે બનાવવાનો પ્રોગ્રામ છે, તો આલુ પરોઠા બનાવીશ. અને આ બંનેને આજે એક એક પડી છે. મસ્તી મસ્તી મસ્તી, આખો દિવસ મસ્તી તો બંનેને પડી છે આજે તો. હે ને? કેવી પડી? શું મમ્મી? બંને મસ્તી કરે છે, બહુ મસ્તી કરે છે. આને હાલવાની છે. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ મૈત્રી, ગુડ નાઇટ મૈત્રી, ગુડ નાઇટ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. બાય.